યુવા શક્તિ ગ્રુપ વાઘોડિયા રોડ દ્વારા જરૂરી સરકારી દસ્તાવેજો કાઢવાનો નિઃશુલ્ક કેમ્પ યોજવામાં આવ્યો હતો। વડોદરા શહેરમાં વિવિધ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે જરૂરી સરકારી દસ્તાવેજો કાઢવાના કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આજ રોજ શહેરના વાઘોડિયા રોડ સ્થિત આવેલ વૈકુંઠ 1માં વૈકુંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે યુવા શક્તિ ગ્રુપ દ્વારા જરૂરી આધાર કાર્ડ, સુધારા વધારા તથા રેશન કાર્ડ KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત 70 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો લાભ આશરે વિસ્તારમાં રહેતા 200થી વધારે લોકોએ લીધો હતો। આ ખાસ કાર્યક્રમમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા રોડ પૂર્વ વિસ્તારમાં આજે વૈકુંઠ સોસાયટી જે વોર્ડ નંબર 15માં લાગે છે, ત્યાં વયવંદના કાર્ડ, આધાર કાર્ડ, KYC અને રેશન કાર્ડમાં સુધારા વધારા સહિતનો કેમ્પ આજે અહીંયા રાખવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો આમાં ભાગ લઈ રહ્યા છે। વાઘોડિયા રોડની પૂર્વ વિસ્તારની સૌથી મોટી સોસાયટી વૈકુંઠ સોસાયટી કહેવાય, ત્યારે અહીંયા આગળ આ કેમ્પનો લાભ વૈકુંઠની સહિત આજુબાજુની સોસાયટીના લોકો પણ લઈ રહ્યા છે। આનું આયોજન યુવા શક્તિ વાઘોડિયા રોડ દ્વારા કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 15ના હોદ્દેદારો, મહામંત્રી સહિતના લોકો પણ આમાં સહયોગ આપી રહ્યા છે। હું તમામને અભિનંદન આપું છું અને જે લોકો લાભાર્થીઓનો લાભ લઈ રહ્યા છે એમને પણ અભિનંદન આપું છું। આવી જ રીતના સમાજોપયોગી કાર્ય યુવા શક્તિ દ્વારા થતા રહે અને આ વિસ્તારના લોકોની જે જરૂરિયાતો છે, જરૂરિયાતો પરિપૂર્ણ થાય એવી આ તમામ યુવાનો પાસે અપેક્ષા રાખું છું અને આ યુવા શક્તિ જોડે કાયમ માટે હું રહ્યો છું ને ભવિષ્યમાં પણ રહેવા।